તમારી સાડી ખૂબ જ સરસ છે. સીધે સીધું કેમ નથી કહી દેતા કે ડીપીમાં સુંદર લાગી રહી છું? શું કરું, આદતથી મજબૂર છું. સીધે સીધી દિલની વાત કરી જ નથી શકતો. આજ ફરિયાદ મારી પત્ની નુપુરની પણ હતી. તમારા પત્નીને ગુજરી ગયે 10 વર્ષ થઈ ગયા છે. હવે તો જીવનમાં જે હયાત છે એની ઉપર ફોકસ કરો. 2 દીકરા છે મારા. એક લંડન રહે છે અને બીજો ન્યુયોર્ક. કોના ઉપર ફોકસ કરું? અરે, તમે જેની સાથે વાત કરો છો એના પર કરો. તમારા પર શું ફોકસ કરું? આપણે તો કદી મળ્યા પણ નથી. અચ્છા, અને સમજો મળી ગઈ તો શું તમારું ધ્યાન મારા પર જ રહેશે? એ માટે તો તમારે એકવાર મને મળવું જરૂરી છે. તો ક્યારે મળવા માંગો છો? અત્યારે જ. જલ્દી કહો. પરમ દિવસે સાંજે 7 વાગે તમારા ઘરે મળીએ તો? આવજો. માફ કરજે નુપુર, તે જ તો કીધું હતું કે મારા ગયા પછી બીજા લગ્ન કરી લેજો. કંઈક એવું જ થવા જઈ રહ્યું છે. મેં એને બોલાવી તો લીધી, પણ શું એને મેં બોલાવીને ઠીક કર્યું છે? કઈ સમજાતું નથી. કેવી દુવિધા છે આ તો. હેલો પ્રકાશ. રમેશ, હું કંઈક વિચારી રહ્યો હતો. એક ગડમથલમાં પડ્યો છું, કંઈ મદદ કરી શકીશ? હા બોલને, કેમ યાદ કર્યો? યાર, તને તો ખબર છે, નુપુરના ગયા પછી હું એકલો પડી ગયો છું. હવે બાળકો પણ વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. ઘર ખાવા દોડે છે મને. શું કરું સમજ નથી આવતું. મેં મારું મન લગાવવાની ખૂબ કોશિશ કરી. લાફ્ટર ક્લબ જોઈન કરી, યોગ ક્લાસ જોઈન કર્યા, પણ કંઈ જ ફરક ના પડ્યો. જીવવા માટે કંઈક ઉમંગ જોઈએ, તે મળી જ નથી રહ્યો. અરે, તું પણ મારી જેમ બાબા રાજારામનો આશ્રમ જોઈન કરી લે, તને સારું લાગશે. તું મારી વાત સમજ રમેશ, હું કંઈક બીજું જ પૂછવા માગું છું. અરે, તો તે પૂરી કહાની તો બતાવી દીધી અને હવે કહે છે કે રાણી કોણ હતી? તું હવે સમજ્યો. મારી જિંદગીમાં રાણી જેવી એક મહિલા આવી ચૂકી છે. આ તો કોણ છે? યુ મીન ટુ સે એક મહિલા? હા, પહેલા દોસ્ત હતી, હવે હમસફર બનવા માંગે છે. તું છે ને હવે ગયો છે કામથી. હવે તું આ ઉંમરે આ બધી વસ્તુઓમાં ક્યાં પડે છે? હજુ તો હું 62નો છું, અને સમજ કે ભગવાને મને 20-25 વર્ષ વધુ આપી દીધા તો એકલા જીવન જીવવું ખૂબ મુશ્કેલ હોય છે. કોઈ સાથી પણ જોઈએ ને. જોઈ લે ભાઈ, તારે તો છે ને નારકર સાથે વાત કરવી પડશે. એ જ તને સલાહ આપી શકશે.
હેલો નારકર. હેલો પ્રકાશ. હેલો, અવાજ હેલો. નથી આવી રહ્યો. હલો. 1 મિનિટ હોલ્ડ કર. હલો. અરે શું કરે છે મારો કાઠિયાવાડી કાકો? મરાઠી કાકાથી તો સારો જ છું. સારો તો હોય છે જ ને, છોકરી જો મળી ગઈ તને. આ રમેશના પેટમાં કોઈ વાત ટકે ખરી? અરે એક દોસ્ત બીજા દોસ્તનું દુઃખ જોઈ ના શકે ને, એટલે તો રમેશે મને ફોન કરવા કહ્યું છે. યાર, હું પાછલા 1 વર્ષથી એની સાથે ચેટ કરી રહ્યો છું. એનું નામ સુધા છે. અમારી પસંદ એક છે, અમારા વિચારો પણ એક જ છે અને અમારી ઈચ્છાઓ પણ એક જેવી છે. અમને બંનેને લાગે છે કે હવે અમારે એક સાથે રહેવું જોઈએ. અરે તો સાથે રહે ને. સાથે રહેવા સુધી તો ઠીક છે, પણ જો સંબંધ આગળ વધ્યો તો શું મારા બાળકો વાત માનશે? એ લોકોને તારી ખુશી નહીં ગમે? હે? તો પછી મારે આગળ વધવું જોઈએ. अरे बिल्कुल टेंशन नको. मी आहे तुझ्या बरोबर. તમે મને આમ જોતા જ રહેશો કે અંદર પણ બોલાવશો? ઓહ સોરી, પ્લીઝ કમ ઇન. તમે જે રીતે મને જોઈ રહ્યા છો સારું લાગ્યું. હું તો તમારામાં ખોવાઈ ગયો. શું તમે મારા જેવા પુરુષમાં ખોવાઈ શકશો? તમે તો ફક્ત ખોવાઈ ગયા છો, હું તો તમારા પ્રેમમાં ડૂબી ચૂકી છું. પ્રેમ? કેટલા વર્ષો પછી આ શબ્દ સાંભળવા મળ્યો છે. તો હવે બસ આદત પાડી લો, કેમ કે હવે હું તમને પ્રેમ પ્રેમ અને ઘણો બધો પ્રેમ જ આપીશ. સુધા, આ ઉંમર મને રોકે છે. પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, એ તો બે દિલનું મિલન હોય છે અને એમાં ઉંમરને શું લેવા દેવા. તમને લાગે છે કે તમે 2 છોકરાના બાપ સાથે રહી શકશો? પ્રેમ તો બલિદાનનું બીજું નામ છે અને સ્ત્રી બલિદાન આપવામાં હંમેશા આગળ હોય છે. તો પછી રાહ શેની? તમે આજથી જ આવી જાઓ.
આ રીતે સુધાનું જતું રહેવું કંઈ સમજમાં નથી આવતું. ચાલ એક ફોન કરી જોઉં. હેલો. હેલો સુધાજી, એવું તો શું થયું કે તમે એકદમથી ચાલ્યા ગયા? પ્રકાશજી, શું તમે મને ખરેખર પ્રેમ કરો છો? હા હા, સાચું છે કે હું તને પ્રેમ કરું છું અને એમાં કોઈ બેમત નથી. તમે મને કોઈ પણ હાલતમાં અપનાવશો? આ વાયદો તો હું તમને પહેલા પણ કરી ચૂક્યો છું. મેં તમારાથી એક વાત છુપાવી છે. અને એ વાત કઈ છે મને કહી શકો છો? મને નથી ખબર કે સચ્ચાઈ જાણ્યા બાદ તમે મને અપનાવશો કે નહીં. 60 વર્ષથી વધુ જિંદગીનો અનુભવ છે મને. આ લાંબા સમયમાં ન જાણે કેટલા દુઃખ જોયા છે મેં. હવે તો મને કોઈ વાતનો ફરક નથી પડતો. તમે જેવા છો એવા મને પસંદ છો. બસ તમે કાલે આવી જાઓ. અરે તમે સુધા જ છો કે એની નાની બહેન? જી, હું તમારી જ સુધા છું. પણ તમે આટલા યંગ કેવી રીતે થઈ ગયા? હું આટલી જ યંગ જ છું. પણ આ સત્ય તમે મારાથી છુપાવ્યું કેમ? હું આજ તમને બતાવવા માંગતી હતી. જે મારી સોશિયલ મીડિયાની ડીપી છે એને મેં મોટી ઉંમરની બનાવીને મૂકી છે. આવું કેમ કર્યું તમે? તો હું શું કરું? મારી ઉંમરના છોકરાઓમાં તો કોઈ મેચ્યોરિટી જ નથી. કોઈ પૈસા પાછળ ભાગી રહ્યો છે તો કોઈ જવાનીની પાછળ. કોને પોતાની લાઈફમાં શું કરવું એ પણ કાંઈ ખબર નથી. હું છેલ્લા 5 વર્ષમાં 50 લોકોને મળી ચૂકી છું, પણ મારા દિલને શું જોઈએ એ તો કોઈને ખબર જ નથી. પછી મેં નક્કી કર્યું કે મારાથી મોટી ઉંમરના માણસથી શીખું કે પ્રેમ શું હોય છે. આ તલાશમાં જ ફેસબુક પર તમારી સાથે મુલાકાત થઈ. આગળની વાત તો તમને ખબર જ છે. કેમ, શું થયું? મારી ઉંમર તો આપણા સંબંધમાં આડી નહીં આવે ને? વાત અગર દોસ્તીની હોત તો કોઈ ફરક નથી પડતો ઉંમરથી. પણ જ્યારે આ વાત લગન સુધીની છે તો ખૂબ જ ફરક પડે છે. કેમ, શું થયું? અત્યારે હું મારા વાળ સફેદ કરીને સાડી પહેરીને આવી જાઉં તો તમને ચાલે છે? અને મારી આ સચ્ચાઈ તમને કબૂલ નથી? સુધા, તારે તારી ઉંમરના છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ. આઈ એમ નોટ ધ રાઈટ ચોઇસ. પણ કાલ સુધી તો તમને ખૂબ પ્રેમ આવી રહ્યો હતો. કેમ, હવે શું થયું? જે ખોટું છે એ ખોટું જ છે. અચ્છા, હવે સમજી. દુનિયા, તમને દુનિયાના ટોણાથી ડર લાગી રહ્યો છે ને? કે દુનિયાવાળા એમ કહેશે કે જુઓ, આને આ ઉંમરે જવાની ચડી છે, પોતાની છોકરીની ઉંમરની કન્યા સાથે લગ્ન કરી લીધા. એટલે તમે પણ આ જ હિપોક્રેટિક સોસાયટીના જ છો. બ્લડી ડબલ સ્ટેન્ડર્ડ. સુધા, હું તારી માફી માંગુ છું, પણ મારે આ સંબંધમાં નથી જોડાવું. તમે મારો પ્રેમ ઠુકરાવીને ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. આ પૂરી દુનિયામાં પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. આ તો ફક્ત શરીર છે. પ્રેમ તો બે આત્મા અને દિલોનું મિલન હોય છે. તમે મને પ્રેમ કરો કે ના કરો, પણ હું તમને હંમેશા પ્રેમ કરતી રહીશ. સી યુ ઇન આફ્ટર લાઈફ.